टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઉરીમાં થયેલા હુમલાનો બદલો લેવા માટે તારીખ 28 સપ્ટેમ્બરની રાત્રે ઓપરેશન એક્ટિવ થઈ ચૂક્યું હતું। એક જ સમયે ભારતના 2 યુનિટ પીઓકેમાં ઘૂસીને એકબીજાની 250 કિલોમીટર દૂર રહીને ઓપરેશનને અંજામ આપવાના હતા। એટલા માટે તમામ કમાન્ડોને સૌથી પહેલા હેલિકોપ્ટરથી એલઓસી પહોંચાડવાના હતા। આ ઓપરેશન માટે પીઓકેના ભીંબર, હોટ સ્પ્રિંગ અને લીપામાં સ્થિત 7 લોન્ચ પેડ પર ટાર્ગેટ બનાવાયો હતો। આ લોન્ચ પેડ એલઓસીથી 3 કિલોમીટરના અંતરે આવેલા હતા। એલઓસીમાં દાખલ થતાની સાથે જ બંને યુનિટને 3 થી 4 ટીમમાં વહેંચાઈ જવાનું હતું। ત્યારબાદ ટાર્ગેટ સુધી પહોંચવાનું હતું। ઓપરેશન પહેલા કેટલીક પ્રિકોશન્સ પાર્ટીને રેકી કરવા માટે આગળ મોકલવામાં આવી હતી, જેનું કામ ઓપરેશનને અંજામ આપનારા બંને યુનિટને આગળ રહેલા ખતરાથી સાવચેત કરવાનો હતો અને તેમને સુરક્ષિત રસ્તો ઉપલબ્ધ કરાવવાનો હતો। તેવામાં આ પ્રિકોશન્સ પાર્ટીને લાગી રહ્યું હતું કે તેમને રાતના સમયે પરત ફરવાનો આદેશ આપવામાં આવશે, પરંતુ ઓપરેશન શરૂ થયા બાદ તેમને મુખ્ય ટીમ સાથે મર્જ કરીને આગળ વધવાનો આદેશ આપવામાં આવ્યો। આ નિર્ણય બાદ ઓપરેશનમાં સામેલ કમાન્ડોની સંખ્યા વધી ગઈ, જેથી તેઓ વધારે અસરકારક રીતે પોતાના મિશનને અંજામ આપી શકવા સક્ષમ હતા। 28મી સપ્ટેમ્બરના રોજ રાત્રે 8:30 વાગે પેરા કમાન્ડોના બંને યુનિટ જવાબી કાર્યવાહી માટે પીઓકેમાં દાખલ થયા, જેમાં 4 પેરા એસએફના કમાન્ડોએ કુપવાડા સેક્ટરની સરહદ પાર કરી અને 9 પેરા એસએફના કમાન્ડોએ પૂંછ સેક્ટરની પીઓકેમાં ઘૂસ્યા। તમામ જવાનો તેવર, અસોલ્ટ રાઇફલ, M4 કાર્બાઇન, અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર અને ગેલિલ સ્નાઇપર રાઇફલ્સથી સજ્જ હતા। આ દરમિયાન તેમની પાસે રાતના અંધારામાં જોઈ શકાય તેવા નાઇટ વિઝન ડિવાઇસ પણ હતા અને સાથે જ હેલ્મેટ માઉન્ટેડ કેમેરા હતા, જે આ મિશનનું લાઈવ મોનિટરિંગ કરી રહ્યા હતા। આ ઉપરાંત એક ડ્રોન પણ કમાન્ડોની સાથે સાથે ચાલી રહ્યું હતું, જે આ ઓપરેશનની લાઈવ જાણકારી કમાન્ડ સેન્ટર સુધી પહોંચાડી રહ્યો હતો। પીઓકેમાં પ્રવેશતા જ બંને યુનિટના તમામ કમાન્ડો સંપૂર્ણ સતર્કતા સાથે આગળ વધી રહ્યા હતા। એક નાનકડી ભૂલ પણ ઓપરેશનને આખા ઓપરેશન પર પાણી ફેરવી દે તેવી સ્થિતિ હતી। તમામ કમાન્ડોને ઇન્ટરસેપ્ટરથી બચવા માટે રેડિયો કમ્યુનિકેશનની સખત મનાઈ હતી। તેના બદલે તેમને શોર્ટ રેન્જના વોકી ટોકી ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા। જો કે કમાન્ડો એટલી ઉચ્ચ તાલીમ લીધેલા હતા કે આવી પરિસ્થિતિમાં પણ તાલમેલ બેસાડવામાં કોઈ મુશ્કેલી નહોતી આવતી। થોડું ચાલ્યા બાદ પહેલી યુનિટ એવી જગ્યાએ પહોંચી ગયું જ્યાં ટાર્ગેટ સુધી પહોંચવા માટે 2 રસ્તા પડતા હતા, જેમાં એક રસ્તો ટૂંકો હતો પણ એક ગામની નજીકથી પસાર થતો, જ્યારે બીજો રસ્તો થોડો લાંબો હતો પણ પહેલો રસ્તો ગામની નજીકનો હોવાથી ત્યાં મિશન ફેલ થઈ શકે તેમ હતું। એટલે કમાન્ડ સેન્ટરે બીજા રસ્તાનો વિકલ્પ પસંદ કર્યો અને કમાન્ડ સેન્ટરના આદેશ પ્રમાણે કમાન્ડો બીજા રસ્તા પર આગળ ચાલતા થયા। રસ્તામાં જંગલ આવ્યું। જંગલનો રસ્તો ખૂબ જ ડેન્જર હતો, કારણ કે આતંકીઓ ત્યાં માઇન્સ બિછાવીને રાખતા હતા। પરંતુ મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ કમાન્ડો જીવના જોખમે એક ડગલું આગળ વધતા ગયા। તમામ કમાન્ડો પોતાની પોઝિશન્સ લેવા માટે આગળ વધી રહ્યા। તે સમયે પાકિસ્તાની આર્મી પોસ્ટ તરફથી એ વિસ્તારમાં પ્રકાશ પાડવા માટે ઇલ્યુમિનેશન રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। આખો વિસ્તાર રોશનીથી ઝગમગી ઉઠ્યો। તે જોઈને ભારતીય કમાન્ડોના ત્યાં જ ઊભા રહી ગયા। તમામને એક જ ડર હતો કે જો તેઓ દેખાઈ જશે તો આખું ઓપરેશન ફેલ થશે અને તેના માટે તાત્કાલિક ઓપરેશન શરૂ કરી દેવું પડતું। પણ તેઓ એક્શન લેવાની તૈયારીમાં નહોતા। જો કે પાકિસ્તાનનું આ ફાયરિંગ રૂટીન હતું। દરરોજ રાતે આ રીતે ફાયરિંગ કરવામાં આવતું હતું, જેથી તેઓ દુશ્મનોની ગતિવિધિ પર નજર રાખી શકે। થોડી વાર પછી ફાયરિંગ બંધ થઈ ગયું, પણ કમાન્ડ યુનિટે 20 મિનિટ સુધી એ જ પોઝિશનમાં રહેવાનો નિર્ણય લીધો। ત્યારબાદ પ્રથમ યુનિટ 2 ભાગમાં વહેંચાઈ ગયો। રાતના અંધારામાં પણ તેમનો જુસ્સો 7મા આસમાને હતો અને દિલમાં દેશની સુરક્ષા માટે આતંકીઓનો ખાત્મો કરવાની તમન્ના। તમામ કમાન્ડો પોતાના પેટના બળથી ચાલીને દુશ્મનોના લોન્ચ પેડની નજીક આવી ગયા। રાતનો સમય પૂરો થતાની તૈયારી હતી। અંધારું ધીમે ધીમે ઉજાસમાં તબદીલ થઈ રહ્યું હતું। ટાર્ગેટ ખુલ્લી આંખે સામે દેખાઈ રહ્યા હતા।
હવે રાહ જોવાઈ રહી હતી કમાન્ડ સેન્ટરના ગ્રીન સિગ્નલની. કમાન્ડ સેન્ટરે જવાનો પર કોઈ ખતરો ન જણાતા મંજૂરી આપી દીધી અને પહેલા યુનિટના કમાન્ડે પોતાના નાઇટ વિઝન ડિવાઇસથી લોન્ચ પેડની સુરક્ષા કરી રહેલા 2 આતંકી ડિટેક્ટ કર્યા અને બીજા 2 કમાન્ડોએ તેને બેક આપવાનું કામ કર્યું. ત્યારબાદ લોન્ચ પેડ બહાર સુરક્ષા કરી રહેલા આતંકીઓ પર અંધાધૂન ગોળીબાર કર્યો. આ દરમિયાન બીજા કમાન્ડો ઝડપથી આગળ વધ્યા અને તમામે લોન્ચ પેડ પર ગ્રેનેડ ફેંકી દીધા, જેમાં ઘણા આતંકવાદીઓ ગણતરીની મિનિટોમાં જ મોતને ભેટ્યા અને બાકી બચેલા આતંકવાદીઓને પણ જવાબી કાર્યવાહીની તક આપ્યા વિના કમાન્ડોએ અડધો કલાકની અંદર તમામને મોતને ઘાટ ઉતાર્યા. પ્રથમ યુનિટની પહેલી ટુકડી પોતાનું કામ પતાવીને પાછી વળી. આ દરમિયાન તેમને 2 આતંકવાદીઓ જોઈ ગયા. આતંકીઓ પોતાની રાઇફલ્સ ઉઠાવીને તેમને મારવાની કોશિશ કરી જ રહ્યા હતા. ઠીક તે જ સમયે પ્રથમ યુનિટની બીજી ટુકડીએ એક્શન લઈને આતંકીઓને ગોળીઓથી ભૂંજી નાખ્યા. આ રીતે પ્રથમ યુનિટ પોતાના ઓપરેશનમાં સફળ રહ્યું. ટીમ લીડરે પોતાની યુનિટના તમામ જવાનોને કાઉન્ટ કર્યા. તમામ સુરક્ષિત હતા, જેથી પાકિસ્તાની સેનાનો ખતરો જોઈને તમામ પ્રથમ યુનિટના તમામ કમાન્ડો ભારતીય સીમામાં પાછા ફર્યા. પરંતુ બીજી યુનિટે પોતાના ટાર્ગેટ સુધી પહોંચવામાં પીઓકેમાં છેક અંદર સુધી જવાનું હતું, જેથી સવારે પડી ચૂકી હતી. બીજી યુનિટના કમાન્ડો પણ 2 ટીમમાં વહેંચાઈ ગયા અને દુશ્મનો એડમિનિસ્ટ્રેટિવ બેઝ અને લોન્ચ પેડને ખતમ કરવા આગળ વધી રહ્યા. થોડીક જ વારમાં કમાન્ડો ટાર્ગેટ સુધી પહોંચી ગયા. ત્યાં તેમને લોન્ચ પેડના ગેટ પર આતંકીઓ પહેરો ભરતા જોવા મળ્યા. એટલે થોડો પણ સમય બરબાદ કર્યા વિના બીજા યુનિટે પોતાના ઘાતક હથિયારોથી બંને આતંકવાદીઓ પર ફાયરિંગ શરૂ કરી. તેમને ખતમ કર્યા બાદ લોન્ચ પેડ્સ પાસે રખાયેલા ડીઝલના બેરલ પર રોકેટ લોન્ચરથી હુમલો કર્યો, જેનાથી ત્યાં ખતરનાક ધમાકો થયો અને લોન્ચ પેડમાં આગ લાગી ગઈ અને જેમાં આતંકવાદીઓ જીવતા ભૂંજાઈ ગયા. ધમાકાનો અવાજ સાંભળીને બીજી બેરેકના આતંકવાદીઓ જાગી ગયા, પણ તેઓ કંઈ સમજે તે પહેલા જ ભારતીય કમાન્ડોએ ગોળીબાર શરૂ કર્યો, જેથી તેઓ જીવ બચાવવા માટે ઊભી પૂંછડીએ ભાગવા લાગ્યા. પણ સેનાના જવાનોની રાઇફલ્સમાંથી છૂટેલી ગોળીઓથી તે ભૂંજાઈ ગયા. ભયંકર ધમાકા અને ગોળીઓના અવાજથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો, જેથી સામે બીજા પણ ઘણા આતંકીઓ ભારતીય કમાન્ડો પર ગોળીબાર કરવા લાગ્યા. પરંતુ કમાન્ડો આગળ આતંકીઓ વધારે સમય ટકી ન શક્યા અને એક બાદ એક તમામ આતંકીઓનો સફાયો થઈ ગયો. અને આ રીતે બીજા યુનિટનું ઓપરેશન પણ સફળ રહ્યું. ઓપરેશન પૂર્ણ કર્યા બાદ બીજા યુનિટની ટુકડીઓ પણ ભારતીય સીમા તરફ પાછા ફરી. પણ સવાર પડી ગઈ હતી. ભારતીય જવાનો માટે પાછા ફરવાનું કામ મુશ્કેલ હતું. કમાન્ડ સેન્ટર પર ચિંતિત હતું, કારણ કે આર્મી ચીફ કોઈ પણ પ્રકારની જાનહાનિ નહોતા ઈચ્છતા. તેવામાં એક કમાન્ડોનો પગ લેન્ડ માઇન્સ પર પડતા 2 જવાનો ઇજાગ્રસ્ત થયા. જોકે વધારે ગંભીર ઈજા ન પહોંચી હોવાથી બીજા કમાન્ડો તેમને સહારો આપીને આગળ વધ્યા. તેઓ ઠીક LOC નજીક પહોંચી ગયા હતા. તે દરમિયાન પાકિસ્તાન તરફથી ગોળીબાર શરૂ થઈ ગયો, જેથી પહેલેથી ત્યાં હાજર બેકઅપ ટીમને આગળ વધીને મોરચો સંભાળ્યો, જેમાં પાકિસ્તાનના 2 સૈનિકો માર્યા ગયા અને અનેક સૈનિકો ઘાયલ થયા. ભારતીય કમાન્ડોના દમદાર એક્શન સામે બાકી રહેલા પાકિસ્તાની સૈનિકો પણ ઊભી પૂંછડી ભાગ્યા અને આ બધું આ રીતે કમાન્ડોનું બીજું યુનિટ પણ સફળતાપૂર્વક ભારતીય સીમામાં પાછું ફર્યું. આમ એક પણ જવાનોનો જીવ ગુમાવ્યા વિના જ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને ઉરી હુમલામાં શહીદ થયેલા પરિવારજનોને ન્યાય મળ્યો. કમાન્ડ સેન્ટરમાં હાજર તમામ લોકો ખુશ થયા. કમાન્ડો પણ ખૂબ ખુશ થઈને એકબીજાને ભેટી પડ્યા. ઓપરેશન પાર પાડ્યાની ખુશી જરૂરી હતી, પણ દિલના એક ખૂણે ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનોનું દર્દ પણ ધરબાયેલું હતું. આ ઓપરેશનમાં ભારતીય કમાન્ડોએ 38 થી 40 જેટલા આતંકીઓ અને તેમના તમામ અડ્ડાઓનો નાશ કર્યો હતો. ત્યારબાદ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યાની જાણકારી સરકાર સુધી પહોંચાડવામાં આવી અને ત્યારબાદ આર્મી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને દેશવાસીઓને આ ખુશખબર આપવામાં આવી. જ્યારે સર્જિકલ સ્ટ્રાઇકના સમાચાર આવ્યા ત્યારે દેશવાસીઓના હૈયાને પણ ટાઢક વળી હતી, કારણ કે દેશનું આ સૌથી મોટું એક ઓપરેશન હતું. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.